નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું પિચકર એજ્યુકેશનમાં. હું છું તમારો ધ્રુવિલ સર. મિત્રો, ત્યારે વિચાર્યું છે કે આકાશમાં આટલા મોટા વાદળો ક્યાંથી આવે છે? આટલો બધો વરસાદ પડે છે, પણ એ પાણી આકાશમાં ચડ્યું કેવી રીતે? શું આકાશમાં કે કોઈ મોટી ટાંકી છે? ના મિત્રો, આ બધો ખેલ છે ભેજનો. આજે આપણે ધોરણ 11 નું ભૂગોળ એક અદભુત પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. પ્રકરણ 11, વાતાવરણીય ભેજ. આજે હું તમને સમજાવીશ કે કેવી રીતે અદ્રશ્ય વરાળ આકાશમાં જઈને વાદળ બને છે અને પછી કેમ વરસાદ બનીને તૂટી પડે છે. તો તૈયાર થઈ જાઓ એક એવા લેક્ચર માટે જે સાંભળ્યા પછી તમે કહેશો કે સાહેબ ભૂગોળ તો જાદુ છે. વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે પ્રકરણમાં પાયો નાખીએ. તો તમારી સામે આજે આપણે આ વિડીયોની અંદર આપણે સમજવાના છે. પહેલી વસ્તુ કે ભેજ એટલે શું, બીજી વસ્તુ છે બાષ્પીભવન એટલે શું થાય, અને ગુપ્ત ગરમી એટલે લેટેન્ટ હીટ, ભેજ ધારણ શક્તિ, નિરપેક્ષ અને સાપેક્ષ આર્દ્રતા, બધું જ આજે આપણે સમજવાના છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હવે આ વાત કરીએ કે ભેજ એટલે શું થાય. કે પૃથ્વી પરના જે જળાશયોનું પાણી જ્યારે સૂર્યની ગરમીથી વરાળ બનીને હવામાં ભળે ત્યારે એને જ ભેજ કહેવાય. ભેજ એટલે કે હવામાં છુપાયેલું પાણી. આ દેખાતું નથી, પણ જ્યારે બફારો થાય ત્યારે અનુભવાય છે. બીજી વસ્તુ છે બાષ્પીભવન, કે પાણીનું વરાળમાં રૂપાંતર જે થવાની જે પ્રક્રિયા જે છે એને બાષ્પીભવન કહેવાય. કે સૂર્યની ગરમી જેટલી વધારે એટલું બાષ્પીભવન એટલું ઝડપી, પવન જેટલો તેજ એટલું બાષ્પીભવન એટલું વધારે. સૂર્યદાદા પૃથ્વી પરથી પાણીની ચોરી કરે છે અને એને વરાળ બનાવીને આકાશમાં મોકલે છે. ગુપ્ત ગરમી, કે આ પોઈન્ટ ખાસ સમજો મિત્રો, કે જે તમારી જ્યારે પાણી વરાળ બને ત્યારે તે ગરમીને પોતાનામાં સંતાડી દે છે. જ્યારે એ વરાળ પાછી પાણી અને ત્યારે એ જ ગરમી વાતાવરણમાં પાછી આવે છે, તો આને જ કહેવાય છે ભેજની ગુપ્ત ગરમી. તો ભેજ ધારણ શક્તિ વિશે પણ તમને સમજાવવાનું છે આ વિડીયોની અંદર. તો આજનો ટોપિક અને સ્ટાર્ટ કરીએ. આ હતી બેઝિક ડિટેલ્સ. મિત્રો, વિચાર્યું છે કે ઉનાળામાં આપણને પરસેવો કેમ પડે છે, અથવા ચોમાસામાં વરસાદ પડતા પહેલા કેમ બફારો થાય છે. આ બધું જ સમજવા માટે આપણે સમજવો પડશે ભેજ, હ્યુમિડિટી. તો આજે આપણે ધોરણ 11 ભૂગોળના પ્રકરણ 11 ના મૂળિયા ખોદવા છે. તો ચાલો શરૂ કરીએ. પીસ લોજિક ફરીથી આપણે સમજીએ બધું. ઓકે, તો હવે વાત કરી કે ભેજ એટલે શું થાય. તમે હમણાં તમને મેં સમજાયું કે પૃથ્વી પર આપણે 71% પાણી છે. સૂર્યની ગરમી જ્યારે આ પાણી પર પડે ત્યારે તે એ વરાળ બનીને હવામાં ભળી જાય છે. હવામાં રહેલી અદૃશ્ય વરાળને જ આપણે ભેજ કહીએ છીએ. યાદ રાખજો કે ભેજ એટલે કે હવામાં છુપાયેલું પાણી જે દેખાતું નથી, પણ જ્યારે બફારો થાય ત્યારે વર્તાય છે. બીજી વસ્તુ છે મિત્રો બાષ્પીભવન, જે આપણે સમજ્યા, તે છે પાણીની મુસાફરી. હવે પ્રશ્ન એ થાય છે કે આ ભેજ હવામાં જાય કેવી રીતે? એ પ્રક્રિયા એટલે બાષ્પીભવન. જેટલી ગરમી વધારે એટલું બાષ્પીભવન વધારે. સમજ્યા? જેટલી હવા સૂકી એટલું બાષ્પીભવન ઝડપી. જેમ આપણે ભીના કપડા તડકે સૂકવીને અને પાણી ઉડી જાય, બસ એમ જ સૂર્યદાદા સમુદ્રનું પાણી ઉગાડીને આકાશમાં લઈ જાય છે. ત્રીજી વસ્તુ છે મિત્રો નિરપેક્ષ અને સાપેક્ષ આર્દ્રતા, ધ મેઇન મેથ. આ ટોપિક પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે, નિરપેક્ષ અને સાપેક્ષ આર્દ્રતા. તો નિરપેક્ષ આર્દ્રતા કોને કહેવાય? કે હવામાં ખરેખર કેટલો ભેજ છે એ નિરપેક્ષ આર્દ્રતા કહેવાય. સાપેક્ષ આર્દ્રતા એટલે કે હવાની ભેજ પકડવાની શક્તિ અને હાજર ભેજ વચ્ચેનું પ્રમાણ ટકામાં કેટલું છે તે નક્કી કરે છે. સાપેક્ષ, ધારો કે એક ગ્લાસમાં 500 મિલી પાણી સમાય એમ છે, પણ અત્યારે એમાં 250 મિલી જ પાણી છે, તો એની સાપેક્ષ આર્દ્રતા 50% કહેવાય.
જ્યારે આ 80% કે 90% થાય ને ત્યારે જ વરસાદ પડવાની શક્યતા વધે છે. સમજ્યા મિત્રો? ચોથી વસ્તુ છે મિત્રો આમાં સમજવાના છે આપણે ઘનીભવન વિશે. કે વરાળમાંથી વાદળ છે. કે મિત્રો વરાળ જ્યારે આકાશમાં ઉપર જાય ત્યારે ત્યાં ઠંડી લાગે અને ઠંડી લાગવાથી વરાળ પાછી પાણીના ટીપા બની જાય. આને કહેવાય ઘનીભવન. આ ઘનીભવનને કારણે જ ઝાકળ, ધુમ્મસ અને હિમ અને વાદળો બને છે. ઉપર જઈને વરાળ ઠંડી પડે એટલે એ વાદળનું રૂપ ધારણ કરે છે અને જ્યારે એ ટીપા ભારે થઈ જાય ત્યારે વરસાદ બનીને નીચે આવે છે. હવે વાત કરીશું આપણે મિત્રો કે ભેજની અસર, ધ ગ્લોબલ ઇમ્પેક્ટ. કે ભેજ માત્ર વરસાદ નથી લાવતો, એ પૃથ્વીના તાપમાનને પણ જાળવી રાખે છે. ભેજ હવામાં ગરમીને પકડી રાખે છે, જેને આપણે ગુપ્ત ગરમી કહીએ છીએ. જો હવામાં ભેજ ન હોય તો રાતે પૃથ્વી અતિશય ઠંડી થઈ ગઈ હોત. સમજ્યા મિત્રો? હવે વાત કરશું આપણે મિત્રો ઝાકળ વિશે. મિત્રો ઝાકળ વિશે વાત કરીએ કે મિત્રો શિયાળાની જે ગુલાબી ઠંડીમાં જ્યારે તમે સવારે વહેલા ઉઠો અને બગીચામાં જાઓ ત્યારે ઘાસ પર અને ફૂલો પર પાણીના નાના નાના ટપક જે ચમકતા ટીપાઓ જોવા મળે છે. જાણે કે કુદરતે રાત્રે હીરા વેર્યા હોય. આને જ આપણે કહીએ છીએ ઝાકળ. પણ મિત્રો આકાશમાંથી તો વરસાદ પડ્યો નથી, તો પછી આ પાણી આવ્યું ક્યાંથી? તો ચાલો ને મેજિકની રીતે સમજીએ. મિત્રો ઝાકળ કેવી રીતે બને છે, આની પ્રોસેસ શું હોય છે? કે મિત્રો આપણી આસપાસની જે હવામાં જે ભેજ હોય છે, જે શિયાળાની રાત્રે જ્યારે આકાશમાં ચોખ્ખું હોય, શિયાળાની રાત્રે જ્યારે આકાશ ચોખ્ખું હોય ત્યારે પૃથ્વીની સપાટી પર એકદમ ઠંડી થઈ જાય. જ્યારે હવામાં આ ભેજ ઠંડી સપાટી એટલે કે જેમ કે ઘાસ કે પાંદડાના સંપર્કમાં આવે ત્યારે એ વરાળમાંથી પાછું પાણી બની જાય છે. જેમ ફ્રીજમાંથી ઠંડી બોટલ બહાર કાઢો અને એની આસપાસ જે પાણીના ટીપા બાજી જાય, બસ એમ જ પૃથ્વી પર ઝાકળ બાજે છે. સમજ્યા? બીજી વસ્તુ કે ઝાકળ બનવા માટેની શરતો કઈ છે? ધ મસ્ટ હેવ કન્ડિશન. પરીક્ષામાં વારંવાર પૂછાય છે કે ઝાકળ ક્યારે બને? પહેલું છે સ્વચ્છ આકાશ જોઈએ. જો વાદળા હોય તો પૃથ્વી ઠંડી ન થાય, એટલે આકાશમાં ચોખ્ખું હોવું જોઈએ, તો ઝાકળ બનવા માટે તૈયાર. બીજી વસ્તુ કે શાંત હવા. જો પવન બહુ તેજ હોય તો ભેજ એક જગ્યાએ ટકે નહીં, એટલે હવા શાંત હોવી જોઈએ. ત્રીજી વસ્તુ વધારે ભેજ. હવામાં જેટલો વધારે ભેજ એટલી વધારે ઝાકળ થાય. તો હવામાં ઝાકળ બનવા માટે આ 3 શરતો હોવી જોઈએ: સ્વચ્છ આકાશ, શાંત હવા અને વધારે ભેજ. ત્રીજી વસ્તુ આપણે સમજવાનું કે ઝાકળ બિંદુ, ડ્યુ પોઈન્ટ, એ સૌથી મોટું લોજિક સમજીએ આપણે. કે વિદ્યાર્થી મિત્રો કે આ પોઈન્ટ ધ્યાનથી સાંભળજો કે જે તાપમાનને હવા એક ભેજથી એકદમ ધરાઈ જાય એ તાપમાનને ઝાકળ બિંદુ કહેવાય. જો તાપમાન આનાથી નીચે જાય તો જ ઝાકળ બને. જો આ ઝાકળ બિંદુ ધાર બિંદુ એટલે કે 0°C થી નીચે વયું જાય તો એ ઝાકળ નહીં પણ એને હિમ બની જાય છે, એટલે કે બરફના નાના કણો. ચોથી વસ્તુ મિત્રો કે ઝાકળનો ફાયદો શું થાય આપણને? કે મિત્રો ઝાકળ માત્ર જોવામાં સુંદર નથી પણ ખેતી માટે બહુ ઉપયોગી છે. રવિ પાક જેમ કે ઘઉં અને ચણા માટે શિયાળાના જે ઝાકળ દ્વારા કુદરતી રીતે પાણી મળે છે, એટલે ઝાકળને ખેડૂતોના મિત્ર પણ કહી શકાય. સમજ્યા મિત્રો? હવે વાત કરવાની છે મિત્રો હિમ વિશે. મિત્રો ગયા લેક્ચરમાં પણ આપણે ઝાકળની વાત કરી હતી, પણ વિચારો કે ઠંડી એટલી બધી વધી જાય છે કે તાપમાન શૂન્યની નીચે જતું રહે તો શું થાય? તો પહેલા પાણીના ટીપા મટીને બરફના નાના ચમકતા કણો બની જાય. આને જ આપણે કહીએ છીએ હિમ. ચાલો આ બર્ફીલા ખેલને આપણે સમજીએ. પેલી વાત કરે કે હિમ કેવી રીતે બને છે, ધ સાયન્સ ઓફ ફ્રોન્સ. કે મિત્રો જ્યારે રાત્રે આકાશ એકદમ ચોખ્ખું હોય અને ઠંડીનો જે પારો ગગડીને 0°C થી નીચે જતો રહે ત્યારે હવામાં રહેલી વરાળ સીધો બરફના સ્ફટિકોમાં ફેરવાઈ જાય છે. અહીં વરાળ પેલા પાણી નથી બનતી,
પણ સીધી જ બરફ બની જાય છે. લોજિક થી સમજીએ કે જ્યારે ઠંડી હદ વટાવી જાય ત્યારે ઝાકળનું બરફમાં પ્રમોશન થઈ જાય છે, જેને આપણે કહીએ છીએ હિમ કહીએ છીએ. બીજી વસ્તુ કે હિમ અને ઝાકળ વચ્ચેનો તફાવત શું છે કે ઘણા વિદ્યાર્થીઓમાં આમાં ભૂલ કરે છે, પણ તમારે નથી કરવાની. જો ઝાકળ બિંદુ 0 થી ઉપર હોય તો એને ઝાકળ બને. જો ઝાકળ બિંદુ 0 થી નીચે હોય તો હિમ બને. ટૂંકમાં તાપમાન પ્લસમાં તો ઝાકળ અને માઇનસમાં હિમ, આટલું યાદ રાખો. ત્રીજી વસ્તુ કે ખેતી પર હિમને કારણે થતું નુકસાન શું છે કે હિમ જોવામાં ભલે સુંદર લાગે પણ ખેડૂતો માટે એ આફત સમાન છે. જ્યારે પાંદડા પર હિમ જામી જાય ત્યારે છોડના કોષોમાં રહેલું જે પાણી જે છે એ થ્રીજી જાય છે અને છોડ સુકાઈ જાય છે. કપાસ, જીરું અને પપૈયા જેવા પાકને હિમથી બહુ મોટું નુકસાન થાય છે. એટલે જ ખેડૂતો ખેતરની આજુબાજુ ધુમાડો કરે છે, જેથી તાપમાન જળવાઈ રહે. બીજી વસ્તુ વાત કરીએ કે હિમ બનવા માટેની જરૂરી સ્થિતિ શું હોય છે. એ હિમ બનવા માટે પણ ઝાકળ જેવી શરતો જોઈએ. પેલું છે આકાશ એકદમ સ્વચ્છ હોવું જોઈએ. બીજી વસ્તુ છે પવન બિલકુલ શાંત હોવો જોઈએ. ત્રીજી વસ્તુ કે હવામાં પૂરતો ભેજ હોવો જોઈએ. બસ તો હિમ બની શકે. હવે વાત કરવાના છે મિત્રો, તમે જોયું હશે ધુમ્મસ વિશે, કે તમે શિયાળા દરમિયાન તમે જોવો છો ધુમાડા જેવું ફોગ જેવું વાતાવરણ જોવા મળતું હશે દૂર દૂર સુધી. તેનું કારણ શું છે એના વિશે આજે આપણે સમજીએ. કે મિત્રો કે શિયાળાની સવારે તમે ક્યારેક એવું બન્યું છે કે તમે ઘરની બહાર નીકળો અને સામેનું ઘર પણ ન દેખાય, ચારે બાજુ સફેદ ચાદર જેવું છવાઈ ગયું હોય અને વાહનોની લાઈટો ચાલુ કરવી પડે. આને જ આપણે કહીએ છીએ ધુમ્મસ. ઘણા લોકો આને વાદળ સમજે છે અને સાચું કહું તો ધુમ્મસ એ બીજું કઈ નહીં પણ જમીનનો સાવ નજીક બનેલું વાદળ છે. ચાલો આનું વિજ્ઞાન આપણે સમજીએ. તો પહેલી વાત કરીએ કે મિત્રો ધુમ્મસ કેવી રીતે બને છે. ધ ઓરિજિન ઓફ ફોગ, કે જ્યારે પૃથ્વીની સપાટીની નજીક હવા ખૂબ ઠંડી થઈ જાય અને તેમાં રહેલી જે વરાળનું ઘનીભવન થાય ત્યારે તે હવામાં તરતા અસંખ્ય ઝીણા પાણીના ટીપામાં ફેરવાઈ જાય છે. અને આ ટીપા એટલા હલકા હોય છે કે તે જમીન પર પડતા નથી પણ હવામાં તરે છે. જ્યારે ભેજવાળી હવા ઠંડી જમીનને અડે ત્યારે તે ધુમ્મસ બનીને આખા વિસ્તારને ઢાંકી દે છે. બીજી વસ્તુ મિત્રો વાત કરીએ કે ધુમ્મસ બનવા માટેની શરતો કઈ છે. તો ધુમ્મસ ગમે ત્યારે નથી બનતું, એની પણ કેટલીક શરતો છે. પહેલું હોય છે ઠંડી રાત, એટલે કે રાત લાંબી અને ઠંડી હોવી જોઈએ જેથી જમીન પૂરી ઠંડી થાય. બીજી વસ્તુ જોઈએ કે ભેજવાળી હવા, કે હવામાં પૂરતો ભેજ હોવો જોઈએ ધુમ્મસ બનવા માટે. ત્રીજી વસ્તુ કે મંદ પવન, કે જો પવન બહુ તેજ હોય તો ધુમ્મસ વિખેરાઈ જાય, એટલે કે પવન સાવ ધીમો હોવો જોઈએ. સમજ્યા. ત્રીજી વસ્તુ વાત કરીએ કે ધુમ્મસના પ્રકારો કયા કયા છે. તો મિત્રો ધુમ્મસના પ્રકારો હોય છે. પેલું છે વિકિરણ ધુમ્મસ, જે જમીન ઠંડી થવાથી બંને આપણે ત્યાં સામાન્ય રીતે હોય છે વિકિરણ ધુમ્મસ. બીજું છે સનયન ધુમ્મસ, કે જ્યારે ગરમ અને ભેજવાળી હવા ઠંડી સપાટી પરથી પસાર થાય ત્યારે આ બનતી હોય છે. ત્રીજી હોય છે સ્મોગ, કે આ પોઈન્ટ ખાસ સમજો કે જ્યારે ધુમ્મસ અને ધુમાડો ભેગા થાય ત્યારે તે ઝેરી બની જાય છે, જેને આપણે સ્મોગ કહેવાય છે. દિલ્હીમાં શિયાળામાં બહુ જ જોવા મળે છે. ચોથી વસ્તુ છે કે ધુમ્મસની અસરો શું છે, કે ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઓછી થઈ જાય છે, જેનાથી ટ્રેન, પ્લેન અને રોડ પરના જે વાહનોના અકસ્માત થવાની શક્યતા વધે છે. અને પણ હા, ચા પીતી વખતે ધુમ્મસ જોવાની મજા કંઈક અલગ જ હોય છે, ખરું ને. મિત્રો અત્યારે આપણે જોયું કે વરાળ કેવી રીતે વાદળ બને છે, પણ હવે પ્રશ્ન એ છે કે વાદળ નીચે કેવી રીતે પામે છે. આપણા વિડીયોમાં આપણે સમજી ગયા અગાઉમાં, સમજ્યા. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે પ્રકરણ 11 વાતાવરણ ભેજ અહીંયા આપણે જે ટોપિક જે હતો એ પૂરો કર્યો. આજે આપણે બાષ્પીભવન શરૂ કરીને વરસાદ અને કરા સુધીની આખી સફળ વરસાદ વાળો જે પોઈન્ટ બાકી છે, જે અગાઉના લેક્ચરમાં હું તમને સમજાવીશ. ભણવું એટલે માત્ર ગોખવું નહીં, મારી એક સલાહ યાદ રાખજો, પણ આપણી આસપાસની કુદરતને સ્ટાઇલમાં સમજવી. સમજો, સ્ટાઇલમાં આપણે સમજો. જો આખું ચેપ્ટર ભણવાની મજા આવી હોય તો અત્યારે જ વિડીયોને તમામ ફ્રેન્ડ ગ્રુપમાં શેર કરો અને કોમેન્ટમાં તમારો પ્રતિસાદ જરૂર આપજો. મળીશું આવતા ટોપિક સાથે.
ઓકે, ત્યાં સુધી હસતા રહો, ભણતા રહો અને પીસકર એજ્યુકેશન સાથે જોડાયેલા રહો. જય હિન્દ, જય ભારત. આવજો.